બંગાળની રાજકીય જીત બાદ કેન્દ્ર સરકારે લીધો છે એવો મોટો અને ચર્ચાસ્પદ નિર્ણય. વંદે માતરમ જેને લખ્યું હતું બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, હવે તેને મળશે રાષ્ટ્રગાન સન્માન દરજ્જો. એટલે કે હવે તેના અપમાન પર પણ થશે કડક કાર્યવાહી. સરકારે રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ કાયદામાં સુધારો કરવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે. કલમ 3માં ફેરફાર. રાષ્ટ્રગાન જેવી જોગવાઈ હવે વંદે માતરમ પર લાગુ થશે. જો કોઈ વ્યક્તિ ગાનમાં અવરોધો ઊભા કરે કે અપમાન કરે તો થઈ શકે છે 3 વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંને, અને ફરી ગુનો થાય તો ઓછામાં ઓછી 1 વર્ષની સજા. પશ્ચિમ બંગાળની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ વંદે માતરમને બંગાળી અસ્મિતા અને રાષ્ટ્રવાદનું પ્રતીક બનાવ્યું હતું. 150 વર્ષ પૂર્ણ થવા પર રાજ્યભરમાં સામૂહિક ગાન અને યાત્રાઓ પણ યોજાઈ ગઈ હતી. પણ શું આ નિર્ણય રાષ્ટ્ર ગૌરવને વધુ મજબૂત બનાવશે કે પછી સ્વતંત્રતા અને અભિવ્યક્તિ પર નવી ચર્ચા શરૂ કરશે?